હિંમતનગરના સહકારી ચીન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। શામળાજી તરફથી બેફામ ઝડપે આવતા એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા 4 પલટી મારી ગઈ હતી અને અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સાબરકાંઠા હિંમતનગરના સહકારી ચીન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। શામળાજી તરફથી બેફામ ઝડપે આવતી એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલુ છે। ઘટનાને લઈને આસપાસના લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ અને એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।